ચાલો આજે આપણે પેલી ગુજરાતી નવલકથા સહનશક્તિ છે ને એના એક ભાગ પર વાત કરીએ. ભાગ 37, તારીખ 2004-20-25 વાળો. આમાં જે મુખ્ય પાત્રો છે એક તો નાની દીકરી રૂખી. એને ભણવું છે પણ પેલી એની સાવકી માં શાંતિ વહુ એ રોકે છે. અને પિતા છે મણિભાઈ, એમની સ્થિતિ પણ અટપટી છે. બરાબર. તો આજે પરિસ્થિતિ છે એમાં કોની કેટલી સહનશક્તિની કસોટી થાય છે એ જરા ઊંડાણપૂર્વક જોઈએ. શરૂઆત જ એવી રીતે થાય છે કે રૂખીની સ્કૂલ બંધ કરાવી દીધી છે. હા, શાંતિ વહુએ. અને શાંતિ વહુ પોતાના દીકરા લાલા તરફ વધારે ધ્યાન આપે છે. પેલી રૂખીને તો બસ હેરાન જ કરે છે એને અને એના સગા ભાઈ બહેનને પણ. હા. એટલે રૂખી વિચારી એની મરી ગયેલી માને યાદ કરે છે અને વિચારે છે કે શું બધી સાવકીમાં આવી જશે? કેટલી લાચારી હશે નહીં? ખરેખર. પણ અહીં છે ને આપણે મણિભાઈના વિચારો પણ જોવા પડે. હા, એ શું વિચારે છે? એમને અંદર ખાને પસ્તાવો થાય છે બીજા લગ્ન કર્યા એનો. કારણ કે જે વિચારીને કર્યા હતા કે ભાઈ બાળકોની સંભાળ રહેશે, ઘરનું કામ સમયસર થશે, જમવાનું મળશે, એવું કશું થતું નથી. ઉલટાનું એમને તો એમ પણ લાગે છે કે આ શાંતિ કદાચ ફક્ત પૈસા માટે જ એમની સાથે પરણી છે. ઓહ! એટલે આ એક બાપની જે મનોવ્યથા છે, સમાજના દબાણમાં લીધેલો નિર્ણય કેવો ભારે પડે છે દેખાય છે. પણ આટલો બધો સમય કેમ લીધો એમણે? એમની આ નિષ્ક્રિયતા ક્યાં સુધી? સારો સવાલ છે. કદાચ પેલો સામાજિક ડર હોય કે ઘર કંકાસ વધશે તો, અથવા પોતે ખોટો નિર્ણય લીધો એ સ્વીકારવું અઘરું લાગતું હોય. પણ પછી વાર્તામાં એક વળાંક આવે છે જ્યારે પેલી સહનશક્તિની હદ આવી જાય છે. હા, એ પ્રસંગ જ્યારે રૂખી ફરીથી કહે છે કે મારે ભણવા જવું છે અને શાંતિ વહુ ગુસ્સામાં એને તમાચો મારી દે છે. અને આ વખતે મણિભાઈ ત્યાં હાજર હોય છે, જોઈ જાય છે. પછી શું થાય છે ત્યાં? બસ ત્યાં જ મણિભાઈનો જે સંયમ હતો ને એ તૂટે છે. એ આખરે શાંતિ વહુ ઉપર ગુસ્સે થાય છે અને 2 તમાચા મારી દે છે. ઓહ, આખરે? હા. અને સ્પષ્ટ કહે છે કે નિર્દોષ છોકરી પર હાથ ઉપાડવાનો કોઈ હક નથી, ભલે એ પોતાની દીકરી ન હોય, સાવકી હોય. આ ખરેખર એમના પાત્રમાં એક મોટો બદલાવ છે. હા, ખરેખર મોટો બદલાવ. પણ આ ગુસ્સો એક ક્ષણિક આવેશ છે કે પછી ખરેખર કંઈક લાંબુ ચાલશે? એ જ તો જોવાનું છે. તાત્કાલિક અસર તો દેખાય છે. શાંતિ વહુ એકદમ ડરી જાય છે. મણિભાઈને પણ થોડી ચિંતા થાય છે કે આ શું કરી નાખ્યો. પણ પછી એમને એમ પણ થાય છે કે આ પગલું ખરેખર તો વહેલું લેવાની જરૂર હતી. સાચી વાત. પણ પછી શાંતિ વહુ શું કરે? એનો અહમ ઘવાય છે ને, એટલે એ ગુસ્સામાં રસોઈ બનાવવાની ના પાડી દે છે. ઓહો, આ વળી નવું પાવર પ્લે જેવું. હા, બરાબર, શક્તિ પ્રદર્શન. પણ પછી મણિભાઈ જે કરે છે ને એ રસપ્રદ છે. શું કરે છે? એ જાતે રસોઈ બનાવવા માંડે છે. અચ્છા. એટલે પેલું જે સમીકરણ હતું ને ઘરમાં, એ બદલાઈ જાય છે. શાંતિ વહુને સમજાય છે કે એની ધમકી હવે નહીં ચાલે. એને લાગે છે કે આ તો મારા વગર પણ ચલાવી લેશે, એટલે તરત પાછી રસોઈ સંભાળી લે છે. એટલે મણિભાઈ મનમાં વિચારે છે, ચાલો ઊંટ પહાડ નીચે આવ્યો. મતલબ કે થોડી ઠંડી પડી. હા, કામ ચલાવ તો ખરી જ. અને આ બધો જે તમાશો થયો એ ફક્ત ઘરમાં જ રહે છે કે બહાર પણ ખબર પડે છે? ના, ફળિયાના લોકોને ખબર પડે છે. લેખક એ પણ બતાવે છે. અને રસપ્રદ વાત એ છે કે ફળિયાના લોકો મણિભાઈને સાચા ઠેરવે છે. ઓહ, એમ? હા. અને શાંતિ વહુના વર્તનની ટીકા કરે છે. એટલે મણિભાઈને એક પ્રકારનું સામાજિક સમર્થન મળે છે, ભલે આડકતરી રીતે. તો આ અંશના અંતે એમ લાગે છે કે જાણે શાંતિ સ્થપાઈ ગઈ છે. શાંતિ વહુ થોડી કાબૂમાં આવી ગઈ છે. હા, ઉપરથી તો એવું જ દેખાય. પેલો તાત્કાલિક ઝઘડો હતો એ તો ઉકેલાઈ ગયો. પણ લેખક ઇશારો કરે છે કે શાંતિ વહુના મનમાં ગુસ્સો ભભૂકી રહ્યો છે. એટલે સપાટી પર ભલે શાંતિ દેખાય, અંદર તો આગ સળગે જ છે. તો આપણે જોયું કે કેવી રીતે એક નાની છોકરીની ભણવાની ઈચ્છા, સાવકીમાનો અત્યાચાર અને છેવટે પિતાએ જે પગલું ભર્યું એનાથી પરિસ્થિતિ થોડીવાર માટે તો બદલાઈ. બરાબર, એક અસ્થાયી ઉકેલ આવ્યો. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, ખરો ને? કયો સવાલ? કે ભલે મણિભાઈએ પ્યાલે તો દરમિયાનગીરી કરી, પણ શાંતિ વહુના મનમાં જે ગુસ્સો છે એ ભવિષ્યમાં શું કરશે? અને મણિભાઈ જે આટલો વખત ચૂપ રહ્યા એ જોતા શું રૂખીનું ભણતર અને એની સલામતી એ લાંબા ગાળે સુરક્ષિત રહેશે? સાચી વાત.
આનો જવાબ કદાચ આવતા અંકોમાં મળશે.